महाशिवरात्रि निमित्ते सूरतना ડિંડોલી ખાતે આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા મહાદેવનગરના રહેવાસીઓ દ્વારા 3 દિવસીય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું। महाशिवरात्रिનો તહેવાર હિન્દુ ધર્મના હોળી દિવાળીથી ઓછી નથી। ભગવાન શિવને સમર્પિત આ ઉત્સવની ઉજવણી ઉત્તર પ્રદેશથી લઈને મધ્યપ્રદેશ, પંજાબથી લઈને હિમાચલ, કર્ણાટક, બિહાર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગુજરાત સુધી લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે। મહાશિવરાત્રિનો તહેવાર દક્ષિણ ભારતીય કેલેન્ડર અનુસાર માઘ મહિનામાં અને ઉત્તર ભારતીય કેલેન્ડર અનુસાર ફાલ્ગુન મહિનામાં ઉજવવામાં આવે છે। શિવરાત્રિના દિવસે વિવિધ વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। મહાશિવરાત્રિની દરમિયાન શિવ ફ્રેન્ડ્સ ગ્રુપ અને મહાદેવનગરના રહેવાસીઓ દ્વારા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 3 દિવસીય શિવ કથાનું આયોજન કરાયું હતું। મારું નામ પંકજ ઈશ્વરભાઈ પાટીલ છે। અહીં શિવા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે શ્રી પંડિત લલિત નાગર દ્વારા શિવ ચર્ચાનો કાર્યક્રમ 3 દિવસ માટે શિવ ચર્ચાનો કાર્યક્રમ રાખેલો છે। જે નિમિત્તે અહીં શ્રી ઓમકારેશ્વર મંદિરના અને મહાદેવનગર 4ના પ્રાગટ્યમાં કમસે કમ રોજના 3 દિવસથી 4 થી 5000 લોકોનું આગમન થાય છે અને મહાદેવનગર 4 દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે અને કમસે કમ 10,000 લોકોનું મહાશિવરાત્રીના બીજા દિવસે એટલે કે 9 તારીખે ભવ્ય મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે, જેમાં સર્વ ડિંડોલીના અને સુરતના વાસીઓને આમંત્રણ છે। આજે શિવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા જે આયોજિત કાર્યક્રમ છે, આજના દ્વિતીય દિવસે અહીં કમસે કમ 4,500 થી 5,000 લોકોની હાજરી છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને અમારી ગ્રુપની એક જ લક્ષ્ય છે કે આપણા હિન્દુત્વ ધર્મ, આપણી સંસ્કૃતિ છે, સનાતન ધર્મ છે, એ જળવાઈ રહે અને આવનારી પેઢીને એના બદલ જ્ઞાન મળતું રહે, બસ એ જ અમારું લક્ષ્ય છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને લિંબાયત ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ, 84 ધારાસભ્ય સંદીપ દેસાઈ, ચીફ યુથ ફોર ગુજરાત જિજ્ઞેશભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા ડોક્ટર નરેન્દ્ર પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પંડિત લલિત નાગરની ઉપસ્થિતિમાં કથાવાચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સુરતના ડિંડોલી શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। खुशबू राजपूत, हिंद टीवी न्यूज, सूरत।